બરાબર છૂટી ગયેલી પહેલી વાર વેચવા આવી છું જિંદગીમાં આવું તો બધું ચાલ્યા કરે જિંદગીમાં કરવું પડે વેચવા ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં જય ગુરુદેવ બધાને અત્યારે જતા છે કેરી વેચવા માટે જો આજે અમારો વારો છે કેરી વેચવાનો આમાં છે કેરી પાછળ મૂકી દે એ બાજુ છે કે આ બાજુ બંને પગ દીકરા ખતરનાક ગયા કેરી વેચવા માટે આવી ગયા છે અંકલેશ્વરમાં પાડવી પડે કે કેરી લઈ લો કેરી ટોકીઝમાં પિક્ચર જોવા આવ્યા હતા અમે કોલેજમાં હતી ત્યારે પહેલી વાર આવી હતી ટોકીઝમાં પિક્ચર જોવા કે બાજુ અહીંયાથી જવાય ને તે રાગીણી અહીંયાથી આમ સામે દેખાય છે રાગીણી એક જગ્યાએ ઓર્ડર છે ત્યાં આપવાની છે કેરી 30 કિલો 30 કિલો ને અહીંયા જ કે
આપી દીધું છે. હવે જઈએ. સવારના બેઠા છે 10:30ના. અત્યારે પછી બાર બેગ हेलो आला देना हम नहीं खाता ये शरीर के लिए जरूरी है कुदरत ने बनाया ना हम जो भगवान ने नहीं बनाया वो चीज खाते हैं और जो कोई होता है हमारे तक है ना आम का आपको हमारी लड़की है 2 किलो एक તો તો લઈ ગઈ છે પણ અત્યારે ઋતુના પપ્પા જમી લેવા ગયા છે અને હું બેઠી છું. 3-4 અત્યારે થઈ છે એટલે આટલી બાકી રહી છે. જો વેચવાનું બહુ અઘરું હોય છે. ફર્સ્ટ વાર પહેલી વાર વેચવા આવી છું. ખબર નહોતી કે આવી કેરી પણ વેચવા બેસવું પડશે મને. શું કરે હવે વેચવું પડે, કંઈ કામ કરવું પડે. તો ફ્રેન્ડ્સ અત્યારે હું જમી લઉં છું ખીચડી અને ભીંડાનું થોડુંક શાક છે. રુદ્રના પપ્પાએ જમી લીધું છે. અત્યારે હું જમી લઉં છું. એ ત્યાં બેઠા છે. જમીને પછી પાછું ત્યાં બેસવાનું જ છે આપણે ડ્યુટી પર. તો ચાલો જમી લઉં. એકલા વિડીયો જોઈને હસ્યા કરે છે. જોઈએ આપણે. ચાલો આવે છે. આ ભાઈ કેરી વેચવા આવ્યા છે અને ફેશનમાં સ્ટાઇલમાં ઊભા રહીને ફોટો પડાવ્યા કરે છે. જો भाई केरी ले जाओ केरी બૂમ પાડતો. હવે બધું વેચાઈ ગયું છે. ખાલી 3-4 કોથળી રહેલી છે. વેચાઈ ગયું. તો ફ્રેન્ડ્સ હવે કેરી બધી વેચાઈ ગઈ છે અને હવે અમે જતા છે ઘરે. સવારના 10:30 વાગે આવ્યા હતા અને અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 જેવા થયા ત્યારે વેચાઈ રહી. ને પહેલાં બપોરે તો કેરી નહોતી વેચાતી. મને તો ગભરામણ છૂટી ગયેલી. પહેલી વાર વેચવા આવી છું જિંદગીમાં. આવું તો બધું ચાલ્યા કરે જિંદગીમાં. કરવું પડે, વેચવું પડે. ને વિચાર્યું નહોતું કેરી વેચવી પડશે પણ આ તો હવે જીવવું છે એટલે કરવું પડે. વેચવી પણ પડે ને બધું જ કરવું પડે. તો હવે જઈએ ઘરે. પહેલી વાર પણ આવું કંઈ વેચવા આવી. હા કેરી તો વેચી છે પણ પૈસા અમારા નથી. ઘરના આવવાના છે. આ જે લઈને જઈને આપી જ દેવાના છે. ઘરના આવવાને પૈસા આપણે ખાલી વેચવા માટે આવ્યા હતા. ને આજે થોડાક રુદ્રના 1-2 જોડી કપડાં લઈ લઈએ. સ્કૂલમાંથી ગયેલા ને વિજ્ઞાન મેળો હતો ત્યારે હિંમતનગર લઈ ગયેલા. ત્યારે બેઠી હતી.
અત્યારે અમે આવી ગયેલા છે ડીમાર્ટ છે, ત્યાં રુદ્રના કપડાં લેવાના છે, 2 જોડી તો ત્યાં આવ્યા છે. તો અહીંયા ગાડી પાર્કિંગ કરી દઈએ અને જઈએ અંદર. આવી ગયા છે મોલમાં. અમારે તો કપડાં લેવાના છે એટલે ઉપર કપડાનું છે, તો અમે ડાયરેક્ટ ઉપર જઈએ છીએ. અહીંયા નીચે કંઈ લેવાનું નથી, તો ચાલો ઉપર ડાયરેક્ટ. ડીમાર્ટમાંથી ખરીદી કરીને લાવ્યા. રુદ્ર માટે લીધું છે આ બધું. એ બધું બતાવ ને. બતાવું છું ને. આ ત્રણ રૂમાલ છે. આ એક ચડ્ડો છે, 129. 2 ટી-શર્ટો છે. 500. આ છે ચપ્પલ 100 વાળા 99 છે. 799. ઘરે આવી ગયા છે. હવે વિડીયોને આપણે તો ફ્રેન્ડ્સ અત્યારે સાંજ પડી ગઈ છે અને અમે સાંજે 9 ને 12 જેવી થઈ છે. સાંજે ઘરે પહોંચ્યા છે કેરી વેચીને. તો હવે આપણે વિડીયોનો એન્ડ કરીએ. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સપોર્ટ કરજો મને પણ. તો ચાલો બધાને બાય.